તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના રિવરફ્રન્ટમાં એએમસી દ્વારા ફ્લાવર શો 2024 2024નો ફ્લાવર શોની શરૂઆત થઈ ગઈ છે। જોઈ શકો છો તમે આ પ્રમાણેનું એન્ટ્રન્સ અહીંયા જોવા મળે છે। અંદર પણ ઘણું બધું વસ્તુ જોવા લાયક છે। બધી જ માહિતી તમને આજના વિડીયોમાં મળવાની છે। ટિકિટનો રેટ કેટલો છે, કયા ટાઈમ બેસ્ટ રહેશે અહીંયા આવવા માટે, અંદર કઈ કઈ સ્ટેચ્યુ ઊભા કર્યા છે, બધું જ આજના વિડીયોમાં તમને બતાવવાનો છું। બધી માહિતી સાથે મળવાની છે, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। અને એ પહેલાં આપણી આ બ્લોગ ચેનલ ચીનીઝ બ્લોગ પર જો નવા હો ને તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો હવે સમય બગાડતા નથી, અંદર જઈએ છે અને બધી ડિટેલ અંદર જઈને જાણીએ। ચલો આવી જાઓ। તો સૌ પ્રથમ મિત્રો તમે આવો છો કાર લઈને તો અહીંયા તમને જોવા મળશે વિશાળ પાર્કિંગ છે। 4 વ્હીલર લઈને આવ્યા હોય એ પાર્કિંગ કરી શકો, વિશાળ જગ્યા છે। એક અહીંયા બી પાર્કિંગ છે અને સામેની બાજુ છે। જેવા થોડા તમે કાર પાર્ક કરીને અહીંયા અંદર આવશો તો આવી જશે ટિકિટ બારી। આ જોઈ શકો છો તમે આજે ટિકિટ કાઉન્ટર, અને એનો રેટ આ પ્રમાણે છે। મેં મારી ફાઇનલી ટિકિટ છે એ પરચેસ કરી લીધી છે। અને આ રીતે સોમથી શુક્રવાર દરમિયાન જો તમે આવો છો એટલે કે મંડેથી ફ્રાઈડે સુધી તો ટિકિટનો રેટ રહેશે 50 રૂપીસ। આ 50 રૂપીસ પર પર્સન 50 રૂપિયા છે। અને શનિવારે અને રવિવારે જો તમે આવો છો ને તો એનો ટિકિટનો રેટ જે રહેશે 75 રૂપિયા। અને જો તમારે અટલ બ્રિજની કમ્બાઇન ટિકિટ લેવી હોય ને એ પણ તમને અહીંયાથી મળી જશે, તો તમે અહીં કમ્બાઇન પણ લઈ શકો છો। સેપરેટ ધારો કે અહીંયા ખાલી ફક્ત ફ્લાવર શોમાં તમારે વિઝિટ કરવી હોય તેની ટિકિટ તો મળી જશે અને ફ્લાવર શોની પણ તમને અંદરથી મળી જશે। તો ચાલો હવે અંદર જઈએ છે અને આખો ફ્લાવર શો આજે એક્સપ્લોર કરવાના છે। તો વિડીયોને લાઇક કરી દેજો અને શેર વધારે કરજો। ચલો આવી જાઓ। તો મિત્રો ટિકિટ ફાઇનલી તમે લઈ લો, કલેક્ટ કરી લો। ત્યારબાદ સામેની બાજુ એક રસ્તો તમને જોવા મળશે। થોડો ટિકિટ બતાવીને વોક કરીને થોડા ચાલતા તમારે અહીંયા અંદર આવવાનું રહેશે। તો અહીંયા તમને આ પ્રમાણેનો નજારો અહીંયા જોવા મળશે। ઈસરોની થીમ પણ અહીંયા બનાવેલી છે, જોઈ શકો છો તમે। અને આ છે મુખ્ય એન્ટ્રી ફ્લાવર શોમાં જવાની। અહીંયાથી આપણે અંદર જઈશું અને આખો ફ્લાવર શો આજના વિડીયોમાં એક્સપ્લોર કરીશું। તો ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટર કરી ચૂક્યા છે। તો એન્ટ્રન્સમાં તમે જોઈ શકો છો કે કેટલા રંગબેરંગી અલગ અલગ કલરવાળા ફ્લાવર્સ આપણને જોવા મળે છે। વ્હાઇટ છે, પિંક છે, ત્યારબાદ બેબી પિંક છે, ડાર્ક પિંક છે, અને આગળની બાજુ તમને જોવા મળે છે, જોઈ શકો છો તમે વિશાળ કંઈક લખેલું સ્ટ્રક્ચર આપણને અહીંયા જોવા મળે છે। લખેલું છે માય સિટી માય પ્રાઇડ, અને એ પણ પિંક લેટરમાં પિંક ફ્લાવરોથી સજાવવામાં આવ્યું છે। કેટલું સરસ લાગે છે, જોઈ શકો છો તમે। ખૂબ જ સરસ મિત્રો લાગી રહ્યું છે। એન્ટ્રન્સમાં તમને આ જગ્યા આપણને જોવા મળશે, અને ભાઈ પણ પાણી છાંટી રહ્યા છે। મેન્ટેનન્સ પણ થઈ રહ્યું છે, જોઈ શકો છો તમે। થોડું ફરતા તમે આગળ આવશો તો આ પ્રમાણેનું વેલકમનું તમને બોર્ડ જોવા મળશે, અને વિશાળ તમને એલિફન્ટનું અહીંયા સ્ટ્રક્ચર જોવા મળશે। ઘાસથી આખું સજાવવામાં આવ્યું છે, કેટલું સરસ લાગે છે। ઉપર વ્હાઇટ છે અને આખું એલિફન્ટને ગ્રીન ઘાસથી અહીંયા સજાવવામાં આવ્યું છે। અને આપણી આ વ્લોગ ચેનલના ઓનર જોઈ શકો છો ચીની વેન, એ સરસ મજાનો પોઝ આપીને અહીંયા ઊભા છે। અને આ પ્રમાણેનું પાછળની બાજુ તમને વાઇબ્રન્ટ ગુજરાત 2024 એનું પણ અહીંયા તમને થીમ અહીંયા તમને જોવા મળશે। ત્યાં પણ તમે ફોટો ક્લિક કરાવી શકો છો। અને આવી નાની તમને એકદમ સુંદર જગ્યાઓ તમને આ ફ્લાવર શોમાં તમને જોવા મળશે।
થોડા અંતર પર તમને આ પ્રમાણે ટોયલેટની ફેસિલિટી પણ મળી જશે, પીવાનું પાણીની પણ સુવિધાઓ છે. એટલે તમારા સાથે કોઈ બાળક આવ્યું હોય, ઉંમરવાળું કોઈ વ્યક્તિ આવ્યું હોય, ટોયલેટ જવું હોય ઇમરજન્સી માટે, તો એની ફેસિલિટી પણ અહીંયા અવેલેબલ છે. અને પીવાના પાણીની પણ સુવિધા અહીંયા અવેલેબલ છે. ખૂબ વિશાળ અને નીટ એન્ડ ક્લીન જગ્યા આપણને લાગી રહી છે. અને સામેની બાજુ જે તમે જોઈ રહ્યા છો એનું મેન્ટેનન્સ પણ ખૂબ જ સરસ રીતે થઈ રહ્યું છે. અને આ વખતે ફ્લાવર શોમાં મેનેજમેન્ટ ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. બધી અલગ અલગ જગ્યાઓ સ્પેશિયસ પણ લાગી રહ્યું છે. વધારે ભીડ થઈ જાય તો પણ વાંધો નથી આવે. મેન્ટેનન્સ પણ સરસ રીતે થઈ રહ્યું છે. સરાઉન્ડિંગ વ્યૂ કંઈક આ પ્રમાણેનો ફ્લાવર શોનો આપણને જોવા મળે છે. અને 2024નો ફ્લાવર શોનું મેઇન આકર્ષણનું કેન્દ્ર છે સરદાર સાહેબનું વિશાળ સ્ટેચ્યુ, જે તમે મિત્રો જોઈ શકો છો. વિશાળ સ્ટેચ્યુ સરદાર સાહેબનું અહીંયા તમને ઊભું કરેલું અહીંયા જોવા મળે છે. જ્યાં પણ તમે ફોટો ક્લિક કરાવી શકો છો. બેસ્ટ ફોટો તમારો આવશે. અને એની આસપાસ જે છે એ સરસ મજાના સુંદર મજાના અલગ અલગ ફ્લાવરોથી એને સજાવવામાં આવ્યું છે. પિંક છે, પિંક ફ્લાવર છે, યલો ફ્લાવર છે, રેડ છે. આ પ્રમાણેનું કંઈક આપણને આખો વ્યૂ અહીંયા જોવા મળે છે. ફ્લાવર શો 2024માં ઓલિમ્પિકની ઘણી બધી ગેમોના સ્ટ્રક્ચર અહીંયા તમને ઊભા કરેલા જોવા મળશે. રેસલિંગ છે, જુડો છે, આર્ચરી છે, બોક્સિંગ છે, શૂટિંગ છે. આ પ્રમાણેના અલગ અલગ તમને સ્ટ્રક્ચરો પણ અહીંયા તમને જોવા મળે છે. ત્યાં પણ તમે સરસ મજાનો ફોટો ક્લિક કરાવી શકો છો. વોક કરતાં તમે અંદર આવશો તો આ પ્રમાણેના તમને ગેટ જોવા મળશે. અને જેવા અંદર આવશો તો તમને અલગ અલગ વિવિધ સ્ટ્રક્ચરો તમને જોવા મળશે. જોઈ શકો છો સરાઉન્ડિંગ વ્યૂ કેટલો સરસ આવે છે. આ બાજુ તમને જોવા મળશે તમને વિશાળ તમને બટરફ્લાય જોવા મળે છે. એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું. બાજુમાં છે અશોક સ્તંભ છે. અને સામેની બાજુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ઘણી બધી યોજના વિશે પણ અહીંયા સમજાવવામાં આવ્યું છે. અને પેલી બાજુ છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની બુક. તો ત્યાં પણ જઈશું. અને હવે આપણે આગળ વિડીયોમાં બધી જગ્યા બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
જેમ જેમ તમે ચાલતા ચાલતા ફ્લાવર શોમાં અંદર જતા જશો તેમ તેમ તમને અલગ અલગ ગેટ આ પ્રમાણેના જોવા મળશે. ગેટની અંદર જેવા તમે એન્ટર થશો ત્યાં અલગ અલગ વિવિધ વેરાયટીવાળા અલગ જાતના સ્ટ્રક્ચરો તમને જોવા મળશે. આ છે કિડ્સ ઝોન, જ્યાં તમને મિકી માઉસનું આ પ્રમાણેનું સ્ટ્રક્ચર અહીંયા જોવા મળે છે. તો બાળકોને ભાઈ બહુ મજા આવી જવાની છે આ જગ્યા ઉપર. અને આ છે પિકાચુનું સ્ટ્રક્ચર. હું તો જ્યારે નાનો હતો ત્યારે આ પિકાચુનું કાર્ટૂન પોકેમોન બહુ જોતો હતો. જો તમે પણ જોતા હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને બાજુમાં પિકાચુની એક્ઝેક્ટ બાજુમાં આપણને ટોમ એન્ડ જેરીનું પણ અહીંયા સ્ટ્રક્ચર જોવા મળે છે. ભાઈ બાળકોને અહીંયા આ જગ્યા પર ખૂબ મજા આવી જવાની છે. ખૂબ સરસ મજાના ફોટો આવશે. તમે ભીડ પણ જોઈ શકો છો. રવિવારનો દિવસ હોવાથી અહીંયા ભીડ પણ તમને અહીંયા ખાસી એવી દેખાતી હશે. તો પાછળ તમે જો એ છે 2024 ફ્લાવર શો અમદાવાદ. અને આ પ્રમાણેનું અહીંયા ભાઈ બહુ ઓસમ વ્યૂ આવે છે. આખો વોકવે છે. અહીંયા તમે નિરાતે બેસી શકો છો. બેસવાની અલગ અલગ સુંદર સુવિધા તમને જોવા મળે છે. આ ફ્લાવર શો તો અત્યારે આ જાન્યુઆરી મહિનામાં યોજાય છે. બાકી આ નજારો અમદાવાદનો રિવરફ્રન્ટનો એ ખૂબ જ ઓસમ છે. સેટરડે સન્ડેમાં તમે ટાઈમ લઈને તમારા ફેમિલી સાથે આવો છો તો એક બેસ્ટ લોકેશન, બેસ્ટ પિકનિક પોઈન્ટ છે. અને પાછળ તમને દેખાય છે એ છે અટલ બ્રિજ. એ પણ અહીંયા નજીક એકદમ વોક કરીને ચાલતા ચાલતા તમે જઈ શકો છો. અને રાત્રિની જમવાની મજા જે તમે જોઈ શકો છો. આ અમદાવાદમાં નવું રિસેન્ટલી ઓપન થયું છે અક્ષર રિવર ક્રૂઝ. તો આ પણ એક બેસ્ટ જગ્યા છે, બેસ્ટ લોકેશન છે, બેસ્ટ વસ્તુ છે. તો તમે આ પણ એક્સપ્લોર કરી શકો છો. તો આ લોકેશન ઉપર આપણને જોવા મળશે યુનિકોર્ન હોર્સ. 1 2 નહીં પરંતુ 6 થી 7 યુનિકોર્ન હોર્સ આપણને અહીંયા જોવા મળશે. તો આ પણ એક બેસ્ટ જગ્યા છે તે જે તમે મિત્રો જોઈ શકો છો ફોટો ક્લિક કરાવવા માટેની. તો મિત્રો ફ્લાવર શો 2024માં આપણને આ પ્રમાણેના ઘણા બધા સ્ટોલ આપણને અહીંયા લાગેલા તમને જોવા મળશે, જ્યાં તમે ખેતીવાડીને રિલેટેડ ઘણા બધા ઓજારો છે, ફર્ટિલાઇઝર છે, કુંડા છે, પ્લાન્ટ્સ છે, અલગ અલગ વસ્તુઓ જે તમે અહીંયાથી તમે ખરીદી કરી શકો છો. બધી ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે, બધી જ વસ્તુ તમને અહીંયા સારા એવા રેટમાં તમને મળી જવાની છે. જેની ખરીદી તમારે કરીને તમારે ઘરે લઈ જવું હોય તો પણ તમે લઈ જઈ શકો છો. નાના સાઈઝના છોડ છે, મોટી સાઈઝના છોડ છે, વિવિધ વેરાયટીવાળા ફર્ટિલાઇઝર, કુંડા, અને એમાં પણ જોઈ શકો છો ઘણા બધા કલર ઓપ્શનવાળા છે. નાના સાઇઝથી લઈને મોટી સાઇઝના વિશાળ કુંડા પણ તમે અહીંયાથી ખરીદી કરીને લઈ જઈ શકો છો.
અને મિત્રો આ સ્ટોલની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને ફૂડ કોર્ટ અહીંયા જોવા મળે છે, જ્યાં તમે ગરમા ગરમ બધો નાસ્તો ખાઈ શકો છો, આઈસ્ક્રીમ ખાઈ શકો છો, ઢોકળા, ખીચું, ભેળ, દિલ્હી ચાટ, દાબેલી, વડાપાઉં, બધા ઘણા બધા સ્ટોલ આપણને જોવા મળે છે. ફક્ત તમારે ટોકન લેવાનું. 20 રૂપિયાથી નાસ્તાના રેન્જ ચાલુ થઈ જાય છે, તો 50, 80, 100 રૂપિયા સુધીનો અલગ અલગ વેરાયટીવાળો નાસ્તો પણ તમે અહીંયા કરી શકો છો. અને બેસવાની સરસ સુવિધા છે, પાણી પીવાની સુવિધા છે, ટોયલેટની ફેસિલિટી, બધી જ ફેસિલિટી A to Z આપણને આ ફ્લાવર શોમાં જોવા મળે છે. તો હોપ સો મિત્રો આજનો આ ફ્લાવર શો 2024નો વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને હવે જતાં જતાં ટાઈમિંગની તમને વાત કરી દઉં તો બેસ્ટ ટાઈમિંગ કયું રહેશે એ છે સાંજનો. જો તમે 4 વાગ્યાની આજુબાજુ આવો છો, 1.5 કલાક જેટલો તમને સમય લાગશે અહીંયા આખો ફ્લાવર શો તમને એક્સપ્લોર કરવા. અને સાંજના સમયે તમને જોવાની પણ મજા આવશે, તડકો પણ બહુ નહીં લાગે. બાકી તમે દિવસ દરમિયાન આવો છો તો થોડું ગરમીનો તમને અહેસાસ થઈ શકે છે, એટલે કે બેસ્ટ સમય છે સાંજનો. તો 4 વાગ્યાથી તમે આવો, 5:30 સુધી આખો ફ્લાવર શો તમને જોવાઈ જશે. અને બાજુમાં છે સાબરમતી રિવરફ્રન્ટ છે, બાજુમાં સાબરમતી નદી છે, બહુ ઓસમ નજારો તમને જોવા મળશે. સનસેટનો નજારો પણ તમને અહીંયા જોવા મળી જશે. અને તમારે અટલ બ્રિજ જવું હોય ને તો પણ એકદમ નજીક છે, ચાલતા ચાલતા તમે જઈ શકો છો. બાકી ટિકિટનું પ્રાઇસ પણ મેં તમને જણાવી. સોમવારથી શુક્રવાર સુધી એટલે કે મંડે ટુ ફ્રાઈડે ટિકિટનો જે રેટ છે એ છે 50 એટલે કે 50 રૂપિયા. અને શનિવારે અને રવિવારે ટિકિટનો રેટ છે થોડો હાર થઈ જશે, એટલે 75 રૂપિયા એટલે 75 રૂપિયા ટિકિટનો રેટ રહેશે. એટલે કે જો તમારો શેડ્યુલ ટાઈટ હોય તો તમે સોમવારથી શુક્રવાર સુધી આવી શકો છો. બાકી શનિ રવિમાં પણ તમે આવી શકો છો, પણ થોડો ભીડ તમને વધારે જોવા મળશે, ક્રાઉડ તમને થોડું વધારે જોવા મળશે. અને જતાં જતાં એકવાર ફરીથી કહીશ કે ભાઈ સાંજે આવજો અને ફેમિલીને જોડે લઈને આવજો, બહુ મજા આવી જશે. મેનેજમેન્ટ પણ ખૂબ સરસ છે અને અંદર ઘણા બધા અદ્ભુત સ્ટ્રક્ચરો ઇસરો દ્વારા જે પેલા લોન્ચર રાખવામાં આવ્યું છે, સરદાર વલ્લભભાઈ પટેલની જે વિશાળ પ્રતિમા, જે વિશાળ સ્ટેચ્યુ છે એ પણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. અને બીજા ઘણી બધી તમને મિકેનિકલ સ્ટ્રક્ચર દ્વારા જે રોબોટિક 2-3 જે સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવે છે ને એ પણ મને પર્સનલી બહુ ગમ્યા. તમે વિઝિટ કરો, તમને કેવો ફ્લાવર શો લાગે છે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. મળીએ છીએ નવા વિડીયોમાં, નવી જગ્યા અને નવી માહિતી સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.